આપણે એડજોઇન્ટ જોયું, સહઅવયવ જ મેળવ્યું આપણે. હવે સહઅવયવ તો મેળવ્યું પણ આપણે વ્યસ્ત સ્થાનિક પણ મેળવવો છે, કારણ કે કન્ટિન્યુ ટોપિક છે. તો વ્યસ્ત સ્થાનિક એટલે શું? અને આપણે ઓલરેડી ત્રીજા ચેપ્ટરમાં શ્રેણિકમાં વ્યસ્ત સ્થાનિક મેળવ્યું છે. વ્યસ્ત સ્થાનિક એટલે શું એ આપણને ખ્યાલ છે. હવે અહીંયા આપણે વ્યસ્ત સ્થાનિક કઈ રીતે મેળવી શકીએ તે જોવું છે. અહીંયા જોજો મિત્રો, જો કોઈ એ સામાન્ય શ્રેણિક હોય, આ સામાન્ય શ્રેણિક એટલે શું એ આપણે જોયું છે. સામાન્ય શ્રેણિક એટલે આપેલ શ્રેણિકનું નિશ્ચાયક is not equal to 0. આપેલ જે શ્રેણિક છે એનું નિશ્ચાયકનું મૂલ્ય શું થવું જોઈએ? not equal to 0. તો જ આ શ્રેણિક મૂલ્ય આપેલ શ્રેણિકનું વ્યસ્ત શ્રેણિક મળે, નહીં તો વ્યસ્ત શ્રેણિક નહીં મળે. ધ્યાન રાખજો. કેમ એ તમને હમણાં ખ્યાલ આવશે, જોજો. એટલે કે જો એ કોઈ સામાન્ય શ્રેણિક હોય તો તેના વ્યસ્ત શ્રેણિકને a ઇન્વર્સ આપણે કહી શકીએ. તો તમને ખ્યાલ જ છે વ્યસ્ત શ્રેણિકને કઈ રીતે દર્શાવાય, અને જે નીચે મુજબ મેળવી શકાય. કઈ રીતે? જોજો, આ પરિણામ આપણે સાબિત કરી દીધું. a into adjoint a is equal to નિશ્ચાયક a into I. ઓકે, આ તો આપણે સાબિત કર્યું છે. હવે હું એક કામ કરું, જો એ સામાન્ય શ્રેણિક હોય અને તેથી એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો હોય તો હું અહીંયા બંને બાજુ a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરી શકું. જો અસ્તિત્વ ધરાવે છે તો આપણે ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરી શકીએ. તો હું બંને બાજુ a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરું તો આ a ઇન્વર્સ, આ તો કોઈ સંખ્યા છે એટલે તો સાઈડ ઉપર લઈ દઈ, અને આ ઇન્વર્સ. બરાબર? તમે અહીંયા ધ્યાન રાખજો, કોઈ ઇન્વર્સ વડે અથવા કોઈ પણ શ્રેણિક વડે જો તમે બંને બાજુ મલ્ટીપ્લાય કરો છો તો એનો ક્રમ ખાસ ધ્યાન રાખજો. તમે કઈ જગ્યાએ મલ્ટીપ્લાય કરો છો? પહેલી બાજુ, તો બંનેમાં પહેલી બાજુ મલ્ટીપ્લાય કરાય. બરાબર? અહીંયા હું બંનેમાં પહેલી બાજુ, એટલે અહીંયા a ની આ બાજુ a ઇન્વર્સ, અહીંયા I ની આ બાજુ, આ તો સંખ્યા છે એટલે એનો કોઈ પ્રશ્ન જ નથી. I ની આ બાજુ a ઇન્વર્સ. કારણ આવું કેમ આપણે ધ્યાન રાખવું પડે કે આપણને ખબર છે કે શ્રેણિક એ ક્રમના નિયમનું પાલન કરે એવું જરૂરી નથી. એટલે તમે જો આ બાજુ LHS માં આગળ a ઇન્વર્સ વડે ગુણ્યું હોય અને RHS માં બીજી બાજુ a ઇન્વર્સ વડે ગુણ્યું હોય તો કદાચ ઇક્વલ થાય જ એવું જરૂરી નથી. ઓકે, એટલે તમે જે ક્રમમાં ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરો છો એ જ ક્રમમાં બંને બાજુ મલ્ટીપ્લાય કરો. આ ખાસ ધ્યાન રાખજો. તો આપણે a ઇન્વર્સ વડે આ પરિણામ જે સાબિત કર્યું છે દાખલામાં, ઓકે, તો એમાં બંને બાજુ આપણે a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કર્યું, આ કર્યું. તો અહીંયા આ જે છે a ઇન્વર્સ ઇન્ટુ a, એ શું થઈ જાય? I. એ તો ખ્યાલ જ છે. અને આ જે છે અહીંયા આપણે જે મલ્ટીપ્લાય કર્યું a ઇન્વર્સ ઇન્ટુ I. ખબર છે આપણને કે કોઈ પણ મેટ્રિક્સ ને I સાથે જો મલ્ટીપ્લાય કરવામાં આવે તો તે મેટ્રિક્સ પોતે જ એનો આન્સર છે. એટલે a ઇન્વર્સ ઇન્ટુ I કરીએ તો જવાબ એનો a ઇન્વર્સ જ આવશે. ઓકે, તો આ I ઇન્ટુ આ એડજોઇન્ટ પણ એ તો મેટ્રિક્સ જ છે એટલે આનો આન્સર પણ શું આવશે? એડજોઇન્ટ ઓફ a. હવે હું એક કામ કરું, આ જે ડિટર્મિનન્ટ ઓફ a છે એને આપણે લઈ લઈએ છેદમાં, એટલે 1 upon determinant of a into adjoint of a is equal to અહીંયા ખાલી વધ્યું a ઇન્વર્સ. તો આ રીતે આપણને અહીંયા એક સૂત્ર મળે છે, a inverse is equal to 1 upon determinant of a into adjoint of a. adjoint of a તમને આપણે હમણાં મેળવ્યું છે અને determinant of a એ તો તમને ખ્યાલ જ છે. એટલે આ a inverse પણ આપણે આ રીતે પણ મેળવી શકીએ. તે જે પ્રાથમિક ક્રિયા છે એના કરતા આ જે છે એ બહુ સિમ્પલ છે, જે આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ. એટલે MCQ જો પૂછાય ઇન્વર્સમાં તો આ રીતનો ઉપયોગ કરવો જે બહુ સિમ્પલ રહેશે. ઓકે, તો આપણે ઇન્વર્સના એક્ઝામ્પલ જોઈએ. પણ અહીંયા એક નોંધ છે કે જો એ સામાન્ય શ્રેણિક હોય તો જ તેના વ્યસ્તનું અસ્તિત્વ છે. સામાન્ય શ્રેણિક એટલે નિશ્ચાયક ઓફ a is not equal to 0. જો એ not equal to 0 હોય, અહીંયા નિશ્ચાયક ઓફ a ક્યાં છે? છેદમાં. તો છેદ તો 0 હોય નહીં. જો હોય તો શક્ય નથી, આ અસ્તિત્વ નથી. એટલે અહીંયા કીધું હતું કે જો નિશ્ચાયક ઓફ a is not equal to 0 હોય તો જ a ઇન્વર્સ નું અસ્તિત્વ છે. જો એ ઇક્વલ ટુ 0 હોય એટલે કે આપેલ શ્રેણી અસામાન્ય હોય તો a ઇન્વર્સ નું અસ્તિત્વ નથી. આના પર તમને ખ્યાલ આવી જાય? બરાબર છે? એટલે જો એ સામાન્ય શ્રેણિક હોય તો તેના વ્યસ્તનું અસ્તિત્વ છે
પણ જો એ અસામાન્ય શ્રેણિક હોય તો તેના વ્યસ્તનું અસ્તિત્વ નથી. એટલે આપણને ક્યારેક એમ પૂછે કે આપેલ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તેનું વ્યસ્ત મેળવો. તો સૌપ્રથમ શું મેળવી લેવાય? ડિટર્મિનન્ટ ઓફ એ. અને આમ પણ આપણે આ જે સૂત્ર છે એ સૂત્રમાં ડિટર્મિનન્ટ ઓફ એ તો જોઈશે જ. તો સૌથી પહેલા શું મેળવાય? ડિટર્મિનન્ટ ઓફ એ. જો એ નોટ ઇક્વલ ટુ 0 આવે તો વ્યસ્તનું અસ્તિત્વ છે, અને જો એ ઇક્વલ ટુ 0 આવી જાય તો વ્યસ્તનું અસ્તિત્વ નથી. બરાબર છે? એટલે બે વસ્તુની જરૂર પડશે વ્યસ્ત માટે. એક તો ડિટર્મિનન્ટ ઓફ એ અને એડજોઇન્ટ ઓફ એ. આ બંને તમને બહુ સારી રીતે આવડે છે. એટલે વ્યસ્ત શ્રેણિક આ રીતે મેળવવું તમારા માટે બહુ સિમ્પલ થઈ જાય. થઈ જાય ને? આપણે એક એક્ઝામ્પલ જોઈએ. જો વ્યસ્ત શ્રેણિકનું અહીંયા એક 2x2 મેટ્રિક્સ આપે છે. 2x2 મેટ્રિક્સ 1 3 2 4 અને એનો વ્યસ્ત મેળવવો છે. બરાબર? આપણે હમણાં જ કીધું કે સૌપ્રથમ શું મેળવવાનું? ડિટર્મિનન્ટ ઓફ એ. તો મેળવીએ અહીંયા જો 1 2 અહીંયા 3 4. તો શું થાય? જો 4 - 6 મતલબમાં -2 is not equal to 0. Determinant of A is not equal to 0. આનો મતલબ શું થયો? A ઇન્વર્સ નું અસ્તિત્વ છે. તો લખી શકાય therefore A ઇન્વર્સ નું અસ્તિત્વ છે. ઓકે, જો અસ્તિત્વ હોય તો સૂત્ર પ્રમાણે મારે શું જોઈએ? 1 upon determinant of A એ તો મળી ગયું છે. હવે adjoint of A, તો આ તો 2x2 મેટ્રિક્સ છે. એનો adjoint તો તમને ખ્યાલ જ છે. કઈ રીતે મેળવવો? ડાયરેક્ટ મળી જાય ને? તો આપણે મેળવીએ. હવે adjoint of A. બોલો મિત્રો, 2x2 મેટ્રિક્સ હોય તો adjoint of A કઈ રીતે મેળવવું? આપણે શું કરતા હતા કે જે અગ્ર વિકર્ણ હોય એના ઘટકો જે હોય એની અદલા બદલી. તો અગ્ર વિકર્ણ જે છે એના ઘટકો આપણે બદલી નાખીએ. અહીંયા આવશે 4, અહીંયા આવશે 1, અને જે બીજો વિકર્ણ છે એના ઘટકો કેવા કરી દેવાના? વિરોધી. તો બીજા જે ઘટકો છે એના ઘટકો આપણે વિરુદ્ધ કરી નાખીએ. અહીંયા આવશે -3 અને અહીંયા આવશે -2. તો આ થઈ ગયું એડજોઇન્ટ ઓફ એ. હવે ફક્ત સિમ્પલ આ સૂત્ર અને આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો શું થાય? જો therefore A inverse is equal to 1 upon determinant of A into adjoint of A is equal to 1 upon -2 into આપણો મેટ્રિક્સ 4 -2 -3 1. તમે આ -1/2 અંદર પણ લઈ જઈ શકો છો. જો લઈ જવું હોય તો એ શું થશે? જો આ -1/2 અહીંયા મલ્ટીપ્લાય થાય તો -2, અહીંયા થાય તો 1, અહીંયા થાય તો માઇનસ એટલે 3/2, અને અહીંયા થાય તો, અને જો અંદર આ મલ્ટીપ્લિકેશન ન કરવું હોય તો પણ ચાલે. આ રીતે આપણને ઇન્વર્સ મળશે. બહુ સિમ્પલ રીત છે. ખાલી સૌપ્રથમ શું કરવાનું? તો ડિટર્મિનન્ટ ઓફ A મેળવવાનું. જો ડિટર્મિનન્ટ ઓફ A ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવે તો ઇન્વર્સ નું અસ્તિત્વ છે, નહીં તો ઇન્વર્સ નું અસ્તિત્વ નથી. જો ઇક્વલ ટુ 0 આવે તો, બરાબર. એટલે સૌપ્રથમ ડિટર્મિનન્ટ ઓફ A મેળવવાનું અને પછી એડજોઇન્ટ ઓફ A. એડજોઇન્ટ ઓફ A આપણે દાખલા કર્યા છે, તો એડજોઇન્ટ ઓફ A મેળવી જાય પછી આમાં કિંમત મૂકી દો એટલે આપણો દાખલો પૂરો. ઇન્વર્સ પ્રાથમિક ક્રિયા કરતા આ રીત સિમ્પલ છે. ડાયરેક્ટ પણ કરી શકાય છે. ઓકે, લખી લો. સહઅવયવજ અને વ્યસ્ત શ્રેણિક ના બંનેના ટોપિક આપણે જોયા છે, બંનેના એક્ઝામ્પલ જોયા છે. હવે વ્યાપક એક્ઝામ્પલ આપણે સાથે જોઈએ એના. તો અહીંયા એક 2x2 મેટ્રિક્સ આપ્યો છે. 1 2 3 4 નો સહઅવયવજ મેળવો, એટલે કે એડજોઇન્ટ મેળવવું છે. મિત્રો 2x2 મેટ્રિક્સ હોય અને 2x2 મેટ્રિક્સમાં એડજોઇન્ટ આપણે કઈ રીતે મેળવતા હતા?
તો કે એડજોઇન્ટ મેળવવામાં આપણને ખ્યાલ છે કે જે એનો અગ્ર વિકર્ણ હોય એ અગ્ર વિકર્ણના ઘટકો અલ્ટર ચેન્જ કરી દેવાના, અગ્ર વિકર્ણના ઘટકો ચેન્જ કરી દેવાના અને બીજો જે વિકર્ણ છે તેના ઘટકો વિરોધી કરવા. બરાબર છે? અહીંયા છે જો અગ્ર વિકર્ણ 1 અને 4 છે તો એને મેં ચેન્જ કરી દીધા અને બીજો જે વિકર્ણ છે એના જે ઘટકો છે એ ઘટકો શું કરી દેવાના? વિરોધી. તો એના ઘટકો જે 2 અને 3 હતા મેં શું કરી દીધું? -2 અને -3. તો આ રીતે 2x2 મેટ્રિક્સ જે હોય તેનો એડજોઇન્ટ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, હવે આપણે આગળ જોઈએ. એક 3x3 મેટ્રિક્સ આપ્યો છે, 3 હાર અને 3 સ્તંભ હોય તેવો એક શ્રેણિક આપ્યો છે અને એનો સહ અવયવજ મેળવવો છે. તો આનો એડજોઇન્ટ મેં તમને ડાયરેક્ટ શીખવાડું કઈ રીતે કરવું તે. અહીંયા ફરીથી આપણે જોઈએ જો તો સૌપ્રથમ આ જે છે આમાં સૌથી પહેલી પ્રોસેસ એ કરવાની તમારે, એના જે ઘટકો છે એમાં જ્યાં પ્લસ નું ચિહ્ન આવતું હોય મતલબમાં આ અને આના જે બોર્ડર છે આપણે પ્લસ જે કરીએ છીએ પ્લસ એના જે ઉપર નીચે આ બાજુના બાજુ જે બોર્ડર છે એ ચિહ્ન સૌપ્રથમ માઈનસ કરી દેવાના. એટલે એક અહીંયા માઈનસ આવશે, એક અહીંયા માઈનસ આવશે, એક અહીંયા માઈનસ આવશે અને એક આ માઈનસ આવશે. બસ હવે ખાલી એના ઉપનિશ્ચાયકના મૂલ્ય આપણે મેળવવાનું થશે. આ જે કરે ને માઈનસ ચિહ્ન એ મિત્રો શું દર્શાવે છે? આપણે પેલું -1i+ જે કરીએ ને તો એ આ ચિહ્ન દર્શાવી દે. હવે સહઅવયવમાં સહઅવયવ એમાં -1i+ જે પછી શું વધતું હતું? ખાલી એનો ઉપનિશ્ચાયક, જે તે ઘટકનો ઉપનિશ્ચાયક. તો ખાલી હવે ઉપનિશ્ચાયક મતલબમાં ધારો કે 3 નો ઉપનિશ્ચાયક મેળવવો હોય તો 3 ની હાર અને કોલમ આપણે પ્રેસ કરી દઈએ. અહીંયા ધારો કે 1 નો આપણે ઉપનિશ્ચાયક મેળવવો છે તો 1 ની હાર અને કોલમ દબાવી દો તો આ 3 -0 તો અહીંયા શું લખવાનું આવશે? ખાલી 3. બરાબર છે? એ જ રીતે ધારો કે આનો મારે ઉપનિશ્ચાયક મેળવવો તો હાર અને કોલમ દબાવી દો તો આ 2 -10 2 + 10 12. પણ એ 12 લખવાનું ક્યાં? આપણે હારના સહઅવયવ મેળવ્યા તો એ હારના સહઅવયવ લખવાના ક્યાં? કોલમમાં. પહેલી હાર છે તો પહેલી કોલમ અહીંયા આવશે 12. એ જ રીતે આમાં તમે જો આનો તો આ 0 -+ 6 0 + 6 એટલે અહીંયા આવશે 6. બરાબર? આ થઈ ગઈ પહેલી હારના સહઅવયવ જે આપણે લખ્યા ક્યાં? પહેલી કોલમમાં. એ જ રીતે બીજી હાર 2 આના સહઅવયવ શું થશે? તો કે આ -1 અને 0 તો -1 એ ક્યાં લખવાનું? આપણે બીજી કોલમમાં. પણ ઓલરેડી ત્યાં માઈનસ તો હતું જ અને -1 લખવું છે એટલે અહીંયા થશે +1. ઓકે, આગળ જો આમાં તો આનો ઉપનિશ્ચાયક થશે આ 1 -4 1 + 4 એટલે 5 એટલે અહીંયા આવશે 5. પછી આનો તો આ 0 અને -2 0 + 2 એ લખવાનું અહીંયા 2 પણ ત્યાં ઓલરેડી માઈનસ અહીંયા શું થયું જો આનું તો આ 0 -2 એટલે -2 પણ ઓલરેડી ત્યાં માઈનસ છે એટલે -+2. એ જ રીતે ત્રીજી હારમાં પણ તમે આ રીતે આગળ વધશો તો ત્રીજી હારમાં જોઈએ તો આ -5 અને -6 એટલે -11 તો અહીંયા આવશે -11. આનો ઉપનિશ્ચાયક મેળવીએ તો આ 5 - 4 એટલે 1 અને ત્યાં ઓલરેડી માઈનસ ચિહ્ન છે એટલે -1 થશે. અને છેલ્લું આના માટે આ 3 -+2 3 + 2 એટલે 5. મિત્રો આ રીતે આપણે 3x3 મેટ્રિક્સ નું એડજોઇન્ટ મેળવી શકીએ છીએ જે અહીંયા હતો. પણ સૌપ્રથમ માઈનસ ચિહ્ન લખવાના અને ખાલી પછી ઉપનિશ્ચાયકનું મૂલ્ય મેળવી હારના ઘટકોનો સહઅવયવ ક્યાં લખવાનો? આપણે કોલમમાં. ઓકે, આગળ જોઈએ. અહીંયા એક એક્ઝામ્પલ છે. A બરાબર આપેલ એક મેટ્રિક્સ છે જેના માટે ચકાસવાનું છે A * adjoint A is equal to adjoint A into A. A into adjoint A અથવા adjoint A into A જેનું મૂલ્ય શું થવું જોઈએ? નિશ્ચાયક ઓફ A into I. આવો એક દાખલો આપણે આગળ જોયો છે. A into adjoint of A is equal to નિશ્ચાયક ઓફ A into I સાબિત કરો. જેના પરથી આપણે વ્યસ્ત શ્રેણિક કઈ રીતે મેળવવું એનું સૂત્ર આપણે જોયું છે. તો આ દાખલો આપણે ચકાસી તો આમાં આપણી પાસે A તો છે, આપણે શું મેળવવું પડશે? એડજોઇન્ટ ઓફ A. તો એડજોઇન્ટ ઓફ A અહીંયા મેળવી જોજો. સૌથી પહેલા આપણે શું કરી દેવાનું? માઈનસ ચિહ્ન.
હવે આ 1 નો સહઅવયવ તો કે આ 0 - 0 તો 0, આ -1 માટે તો કે આ 9 -+2, 9 + 2 એટલે 11, પણ આપણે લખવાનું ક્યાં છે અહીંયા, તો ત્યાં માઈનસ ચિહ્ન તો આવે જ. પછી આ 2 માટે તો 0 - 0 એટલે 0. મિત્રો આ રીતે તમને એડજોઇન્ટ મેળવતા આવડી જ ગયું. હવે તો એક બીજા જે બે હાર જે છે એના સહઅવયવ ને બીજી અને ત્રીજી કોલમમાં લખીએ તો આપણને એડજોઇન્ટ મળશે. બરાબર, એ તો તમને ખ્યાલ આવી ગયો હોય. તો હવે આપણે સૌપ્રથમ a * એડજોઇન્ટ ઓફ a મેળવીએ. a * એડજોઇન્ટ ઓફ a. તો આ a * એડજોઇન્ટ ઓફ a એ આપણી પાસે છે. એડજોઇન્ટ ઓફ a આપણે મેળવ્યું છે. મલ્ટીપ્લાય કરીએ તો મલ્ટીપ્લાય શું થાય? જો આ 0, આ 0, આ 11 અને આ 0 એટલે 11, 1 1. ઓકે, ખ્યાલ છે ને? 3 - 1 - 2, 3 - 1 - 2 એટલે 0, 2 - 8 અને 6, 2 - 8 અને 6, 8 - 8 એટલે 0, એ પણ છે, જોઈ લો. હવે બીજી હાર 0 0 0 છે, 0, 9 0 2, 9 0 2 એટલે બધાનો સરવાળો 11 છે, 11. એ જ રીતે 6 0 - 6 તો 0, 0 0 0 તો 0, 3 0 - 3 0, 1 0 9 સોરી 209 209 એટલે 11. જો મિત્રો આમાંથી હું 11 કોમન લઈ લઉં આખા મેટ્રિક્સ માંથી, ધ્યાન રાખજો, મેટ્રિક્સ માંથી કોઈ પણ સંખ્યા કોમન લો તો બધા ઘટકોમાંથી માઈનસ કોમન લેવું પડશે. અને શ્રેણી નિશ્ચાયકમાંથી જો તમારે કંઈ કોમન લેવું હોય તો કોઈ એક હાર કે કોઈ એક કોલમમાંથી તમે કોમન લઈ શકો છો. આ તો શ્રેણી છે. તો આમાં મારે 11 કોમન લઉં તો શું થઈ જાય? 1 0 0 0 1 0 0 0 1 મતલબમાં i એને હું શું લખી શકું? 11 * i3 એટલે એકમ શ્રેણી પણ કેટલી કક્ષા વાળો? 3 કક્ષા, 3/3 કક્ષા વાળો. ઓકે, તો આ પહેલો ભાગ થયો. હવે એડજોઇન્ટ ઓફ a * a કરીએ તો આ એડજોઇન્ટ ઓફ a * a, તો એડજોઇન્ટ ઓફ a આપણે મેળવ્યું છે. * a આપણી પાસે રકમમાં છે. મલ્ટીપ્લિકેશન 0 9 2 એટલે 11, 0 0 0 એટલે 0, 0 -6 + 6 એટલે 0. ઓકે, બીજી હાર -11 3 + 8, -11 3 + 8 11 - 11 0, 11 0 0 એટલે 11, -22 -2 -20 +24, -22 -2 મતલબ -24 +24 એટલે 0, 0 -3 + 3 0, 0 0 0 એટલે 0, 0 2 અને 9 એટલે 11. સેમ તો તમે આમાં જોઈ શકો છો આ મેટ્રિક્સ માંથી હું 11 કોમન લઈ લઉં તો શું થાય? ફરીથી 11 * i3. આ બીજો ભાગ છે. હવે ત્રીજો શું કહે છે? ડિટર્મિનન્ટ ઓફ a. તો આપણે ડિટર્મિનન્ટ ઓફ a મતલબ નિશ્ચાયક ઓફ a, આ જે શ્રેણિક તમને આપ્યો છે એનો નિશ્ચાયક આપણે મેળવી લઈએ. તો આ નિશ્ચાયકમાં જુઓ તો કઈ હાર કે કઈ કોલમથી નિશ્ચાયક છોડવો આપણને સૌથી સિમ્પલ પડે. ક્યાં જોવાનું? એવી કોઈ હાર છે કે જેમાં મેક્સિમમ 0 હોય, અથવા એવી કોઈ કોલમ છે જેમાં મેક્સિમમ 0 હોય. તો જોઈ શકો છો બીજી કોલમમાં વધુમાં વધુ 0 છે, તો બીજી કોલમથી નિશ્ચાયક છોડી દો. આ ખાલી સિમ્પલ પડે તેના માટે. જો તમે પહેલી હારથી પણ નિશ્ચાયક છોડી શકો છો, મૂલ્ય તો એક જ આવવાનું છે. બરાબર, તો મેં બીજી કોલમથી નિશ્ચાયક છોડ્યું. તો બીજી કોલમમાં અહીંથી નિશ્ચાયક છોડવું હોય તો નિશ્ચાયકનો ઓલરેડી ત્યાં માઈનસ આવશે ચિહ્ન, અને ત્યાં -1 છે, +1 અને 9 -+2 લઈ લેવાનું. આ તો 0 ના પણ 0 એ લખવાની જરૂર નથી. તો આ શું થયું? 9 + 2 = 11. તો આને હું જો મેટ્રિક્સ સ્વરૂપે ત્યાં લખું 11 * i લખાય ને. આનું મૂલ્ય શું મળ્યું આપણને? મેટ્રિક્સમાં જ મળ્યું છે, પણ શું મળ્યું છે? 11 * i. i3 ને તમે i પણ કહી શકો ને. અહીંયા 3/3 મેટ્રિક્સ છે તો સીધી વાત છે તેના એક્ઝામ્પલમાં જે પણ i હશે એ i3 જ હોવાનું છે.
ક્લિયર? એટલે આનું આપણને શું મળ્યું આન્સર? તો કે 11i3. આનું તો કે 11i3. અહીંયા 11 * i તો છે જ, મતલબમાં 3 એ 3 ઇક્વલ થયા. તો આપણે કહી શકીએ આથી a into adjoint of a equal to adjoint of a into a is equal to determinant of a into I. સૌપ્રથમ મિત્રો આટલું લખી લો તમે. હવે આગળ જોઈએ આપણે. અહીંયા ચોથો એક્ઝામ્પલ જો. એક આ a 2x2 મેટ્રિક્સ છે જેનું વ્યસ્તનું આપણે વ્યસ્ત મેળવવું છે. જો વ્યસ્તનું અસ્તિત્વ હોય તો શોધો. મિત્રો આપણે કોઈ પણ શ્રેણિક ના વ્યસ્તનું અસ્તિત્વ છે કે નહીં તે ચકાસવા માટે શું કરવાનું હતું તમને ખ્યાલ છે? આપણે જોયું છે. તો જે શ્રેણિક તમને આપ્યું છે તેનો ડિટર્મિનન્ટ મેળવો. આપણે જોયું છે કે જો કોઈ શ્રેણિક સામાન્ય હોય એટલે કે determinant of a is not equal to 0 હોય તો તમે શું કહી શકો છો? એના વ્યસ્તનું અસ્તિત્વ છે. તો આપણે determinant of a મેળવવું છે. તો આનું determinant of a અહીંયા જોયું છે. તો આ શ્રેણિકને નિશ્ચાયકમાં કન્વર્ટ કરો તો 6 + 8 એટલે 14 is not equal to 0 મતલબમાં વ્યસ્તનું અસ્તિત્વ થયું. અને વ્યસ્તનું અસ્તિત્વ થાય તો સૌપ્રથમ શું મેળવવું પડે? એનું એડજોઇન્ટ. તો એનું એડજોઇન્ટ તો આ તો 2x2 મેટ્રિક્સ છે. 2x2 મેટ્રિક્સના એડજોઇન્ટમાં શું કરવાનું? તો એનો જે અગ્ર વિકર્ણ છે એની અદલાબદલી કરી દો. તો 2 3 હતું એની જગ્યાએ 3 2 થઈ ગયું. અને બીજો જે વિકર્ણ છે તે વિરોધી કરી દો. તો જો -2 4 હતું એની જગ્યાએ શું થઈ ગયું? 2 અને -4. તો આ આપણું એડજોઇન્ટ ઓફ a થઈ ગયું. હવે વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર શું હતું? તો કે a ઇન્વર્સ is equal to 1 / determinant of a into adjoint a. હતો ને? આપણે સાબિત કર્યું છે આ. ઓકે? તો કિંમતો મૂકી દઈએ. ડિટર્મિનન્ટ ઓફ a એટલે 14 છે મતલબ 1/14 અને adjoint of a જે આપણને અહીંયા મળ્યું છે. તો a ઇન્વર્સ શું થઈ ગયો મિત્રો? જો 1/14 આ ઇન્વર્સ 1/14 3 2 -4 અને 2. ઓકે? હવે 3x3 મેટ્રિક્સ જોઈએ. તો અહીંયા એક છે 3x3 મેટ્રિક્સ જેના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો શોધો. મિત્રો જ્યારે વ્યસ્તનું અસ્તિત્વ પૂછે ને તો સૌથી પહેલા તેનું ડિટર્મિનન્ટ મેળવવું પડશે. એના વગર ખ્યાલ નહીં આવે. તો ડિટર્મિનન્ટ સૌથી પહેલા મેળવીએ. અને આમ પણ સૂત્રમાં આપણને જરૂર પડશે જ તે. તો આ જે શ્રેણિક છે એનું ડિટર્મિનન્ટ મેળવીએ. 1 શ્રેણિકનું નિશ્ચાયકમાં કન્વર્ટ 1 2 3 0 2 4 0 0 5. મિત્રો ડાયરેક્ટ છોડ્યા વગર આનો જવાબ તમે મેળવી શકો. જુઓ તો આ કયો શ્રેણિક છે? ભલે નિશ્ચયક છે પણ આપણે શ્રેણિકના સંદર્ભમાં બોલું ધમ કે આ છે. આ કયો શ્રેણિક કહેવાય? ત્રિકોણીય શ્રેણિક છે ને? હા. વિકર્ણના ઉપરના કે નીચેના બેમાંથી કોઈ એક ઘટક તમામ ઘટક જો શૂન્ય હોય તો એ ત્રિકોણીય શ્રેણિક કહેવાય. બરાબર ને? પણ ત્રિકોણીય શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય જો મેળવવું હોય તો શું કરવાનું? વિકર્ણના ઘટકોનો ગુણાકાર થાય ને? પણ મેં શું કર્યું છે? પહેલી કોલમ થી નિશ્ચયક છોડી દીધું. કારણ કે પહેલી કોલમમાં બે 0 હતા તો અહીંથી નિશ્ચયક છોડું તો 10 - 0 એટલે 10. 10 is not equal to 0. therefore a ઇન્વર્સ નું અસ્તિત્વ છે. હવે a ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો આપણે હવે શું મેળવવાનું બાકી રહ્યું? એડજોઇન્ટ. તો આનું એડજોઇન્ટ તો તમને આવડે છે. તો 1 નું સૌથી પહેલા આપણે માઈનસ ચિહ્ન લખી દેવાના. આ ખાસ ધ્યાન રાખવાનું, સૌથી પહેલા માઈનસ ચિહ્ન લખવાનું ભૂલતા નહીં. આ ખાસ ધ્યાન રાખજો. તો સૌથી પહેલા માઈનસ ચિહ્ન લખી દેવાના. પછી 1 નો ઉપનિશ્ચાયક તો 10 - 0 તો કે 10. પછી અહીંયા 0 - 0 તો આ 3 નો 0 - 0 તો 0. પહેલી હારના સહ અવયવને પહેલી કોલમમાં આપણે લખી દીધા. હવે બીજી હાર, તો બીજી હાર માટે તો કે 10 - 3 સોરી 10 - 0 એટલે 10. પણ સ્થાન માટે માઈનસ ચિહ્ન ઓલરેડી ત્યાં તમારું કરેલું હશે તો ત્યાં હશે -10. હવે આના માટે તો કે 5 - 0 તો 5. હવે આના માટે તો કે 0 - 0 તો 0. અહીંયા બીજી હારના સહ અવયવને બીજી કોલમમાં આપણે લખ્યા. હવે ત્રીજી હાર, તો ત્રીજી હાર આના માટે 8 - 6 એટલે 2. પછી આના માટે તો 4 - 0 એટલે 4. પણ ઓલરેડી ત્યાં માઈનસ હશે જ
એટલે -4 અને છેલ્લે આના માટે 2 - 0 એટલે 2. તો આ આપણું થઈ ગયું એડજોઇન્ટ. હવે શું તો A inverse is equal to 1 upon determinant of A into adjoint of A. તો 1 upon 10 into આપણો આ મેટ્રિક્સ થઈ ગયો ને. મિત્રો એક વસ્તુ ધ્યાન રાખો, આ તમે જોઈ શકો તો કેટલું શોર્ટમાં પતી ગયું છે. પણ વિચારો જો આ દાખલો 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં પૂછાય તો મેં તમને આગળ કીધું છે જો આવો કોઈ દાખલો 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછાય તો આ એડજોઇન્ટ ઓફ A છે ને એ ડાયરેક્ટ નહીં લખવું. એ તમામના સહઅવયવ પહેલા મેળવવા અને પછી એને એ સહઅવયવોને આપણે હારના સહઅવયવોને ક્યાં લખવાના કોલમમાં. તો એ આખું ક્લિયર થશે. ઓકે, તો સૌપ્રથમ તમે આ બોર્ડ લખી લો. હવે ઓકે, હવે આગળ જોઈએ. મિત્રો એક્ઝામ્પલ તો એ જ છે, વ્યસ્ત શ્રેણિક મેળવો. અહીંયા એક ફરી 3x3 મેટ્રિક્સ આપ્યો છે. જો એના વ્યસ્તનું અસ્તિત્વ હોય, અહીંયા છે બાકી A ઇન્વર્સ નું A ઇન્વર્સ અસ્તિત્વ હોય તો તે મેળવો. તો અહીંયા અસ્તિત્વ માટે સૌથી પહેલા શું કરવાનું તો એનું ડિટર્મિનન્ટ. તો ડિટર્મિનન્ટમાં ફેરવી દીધું. જો આ પણ ત્રિકોણીય શ્રેણિક છે તો ત્રિકોણીય શ્રેણિકમાં ડાયરેક્ટલી શું કરી દીધું આ -3. -3 is not equal to 0 એટલે એના વ્યસ્તનું અસ્તિત્વ થઈ ગયું. તો હવે એડજોઇન્ટ બરાબર. તો એડજોઇન્ટ આમાં આ જે મેટ્રિક્સ છે તો સૌથી પહેલા માઈનસ ચિહ્ન ગોઠવી દેવાના. તો હવે આ 1 નો સહઅવયવ તો -3 અને 0 એટલે -3. 0 નો તો કે -3 અને 0 એટલે -3. પણ સ્થાન જે હશે ત્યાં ઓલરેડી માઈનસ હશે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. પછી 0 નું તો કે 6 - 15. 6 - 15 એટલે -9. આ પહેલી હારના સહઅવયવને પહેલી કોલમમાં લખ્યા. તો આ રીતે બીજી અને ત્રીજી હારના સહઅવયવ મેળવી લો અને બીજા અને ત્રીજા સ્તંભમાં લખો. પણ ધ્યાન રાખજો સૌથી પહેલા માઈનસ ચિહ્ન લખવાનું, આ ધ્યાન રાખજો. તો આ એડજોઇન્ટ ઓફ A. હવે સૂત્ર તો હવે A inverse is equal to 1 upon determinant of A into adjoint of A. કિંમત મૂકી દો. determinant of A equal to -3 means -1 upon 3 into adjoint of A જે આપણે મેળવ્યું છે. એ તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે કે નહીં? છે ને? આગળ જોઈએ 7મું એક્ઝામ્પલ. સેમ એ જ વસ્તુ. A is equal to આપેલ ડિટર્મિનન્ટ છે તે આપેલ મેટ્રિક્સ છે નું ઇન્વર્સ અસ્તિત્વ હોય તો તે શોધવું છે. તો સૌપ્રથમ ડિટર્મિનન્ટ ઓફ A, આનું ડિટર્મિનન્ટ નિશ્ચય છોડી નાખો. તો નિશ્ચય છોડી 2 આ -1 0 એટલે -1 આ -1 4 - 0 એટલે 4 આ 3 8 - 7 એટલે 1 આ -2 આ -4 અને આ +3 मतलब -3 is not equal to 0. -3 determinant of A equal to -3 is not equal to 0. તો શું થાય? A inverse નું અસ્તિત્વ છે. થાય ને? therefore હવે adjoint of A. હવે adjoint of A મેળવીએ તો પહેલા શું કરવાનું? યસ, એટલે શું કરવાનું? માઈનસ ચિહ્ન લખવાના. કઈ જગ્યાએ લખવાના? તો જે મેટ્રિક્સ છે એમાં વચ્ચે પ્લસ ચિહ્ન કરો. આમ પ્લસ ચિહ્ન મૂકો. આમ ખાલી વિચારો. ધારો કે આ જે છે આ રીતે પ્લસ, એમાં જે બોર્ડર આવે આ સ્થાન આ સ્થાન આ સ્થાન આ સ્થાન, મતલબમાં જે બોર્ડર છે એમાં વચ્ચે બધી જગ્યાએ પહેલા શું કરી દેવાનું? માઈનસ ચિહ્ન. તો હવે ખાલી માઈનસ ચિહ્ન થઈ જાય પછી એના ઉપનિશ્ચયકના મૂલ્ય જ મેળવવાના રહે. જેમ કે આનું -1 0 એટલે -1, પછી આનું 4 - 0 એટલે 4. પણ કયું સ્થાન છે ત્યાં ઓલરેડી માઈનસ હશે અને હશે એટલે -4. પછી આનું તો કે 8 - 7 એટલે 1. આ પહેલી હારના સહઅવયવને ક્યાં લખ્યું આપણે? પહેલી કોલમમાં. એ જ રીતે બીજી હારના તો આ 4 ના માટે તો કે 1 - 6 એટલે -5. પણ કયા સ્થાન ઉપર લખો છો? ત્યાં ઓલરેડી માઈનસ હશે એટલે +5 થઈ જાય. આના માટે તો 2 + 21 એટલે 23. આના માટે 4 + 7 એટલે 11. પણ માઈનસ ચિહ્ન ત્યાં હશે એટલે -11. આ બીજી હારના સહઅવયવને ક્યાં લખ્યું આપણે? બીજી કોલમમાં. હવે ત્રીજી હાર તો કે 1 - 0 + 3 એટલે 3. આના માટે
0 -12 પણ એ સ્થાનમાં માઇનસ હશે જ ઓલરેડી એટલે માઇનસ માઇનસ પ્લસ 12 અને છેલ્લા માટે -2 -4 એટલે -6 આ થઈ ગઈ એડજોઇન્ટ હવે A inverse is equal to 1 upon determinant of A into adjoint of A કિંમત મૂકી દો determinant of A -3 એટલે -1/3 adjoint of A એટલે આ મેટ્રિક્સ તો આ પણ મળી ગયો A inverse ઓકે મિત્રો સરસ મજાના એક્ઝામ્પલ છે આ બોર્ડ પણ હવે તમે લખી શકો છો